અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માગું છું. આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વિસનગરમાં ભાજપ દ્વારા ભવ્ય અભિનંદન સમારોહ યોજાયો હતો, જ્યાં તાજેતરમાં ચૂંટણી પરિણામોમાં મળેલી જ્વલંત જીતને ઉજવવામાં આવી હતી. નગરપાલિકાની તમામ બેઠકો હોય કે જિલ્લા પંચાયતની બેઠક હોય, દરેક જગ્યાએ ભાજપે પ્રભુત્વ જમાવ્યું, જેને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો જીતના આ અવસર પર નેતાઓએ જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો અને વિકાસના વચનોને ફરી દોહરાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતા એક મહત્વપૂર્ણ વાત કરી. તેમણે વિસનગરની જનતા સામે માફી માંગી. તેમણે કહ્યું કે હું આ તબક્કે વિસનગરની જનતાની માફી માંગુ છું. માફીનું કારણ સમજાવતા તેમણે ઉમેર્યું કે જેમ ઘરની રિપેરિંગ કરીએ ત્યારે થોડી તકલીફ પડે છે, તેમ વિકાસના કામોમાં પણ થોડો સમય અને સહનશીલતા જરૂરી હોય છે. શું કહ્યું છે ઋષિકેશ પટેલે? સાંભળો. અને હું વિસનગરની જનતાને થોડી માફી પણ માગું છું. આખું ઘર રિપેર કરવા કાઢ્યું હોય તો થોડી નાની મોટી તકલીફ પડે કે ના પડે? પડે કે ના પડે? રસોડું રિપેર થતું હોય, બેડરૂમ રિપેર થતો હોય, ડ્રોઈંગ રૂમ રિપેર થતો હોય, 2027 સુધી મિત્રો હું ખાતરી આપું છું, વિસનગર શહેર અને વિસનગર તાલુકો ઉત્તમમાં ઉત્તમ સુવિધાયુક્ત, નાની મોટી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે. કદાચ વિકાસના કામો ગણાવવા બેસું તો ખૂબ મોટો સમય જાય એમ છે. પૈસા વપરાયા છે, આપણે એનો મહત્તમ સારી રીતે ઉપયોગ કરી શકીએ એ પ્રમાણેનું ક્વોલિટી કામ માટે હું રાત્રે 11-12 વાગે સુપરવિઝન કરવા જોવા પણ રાજ્યની જવાબદારી પૂરી કર્યા પછી વિસનગરની મારી જવાબદારી છે એ જોવા માટે પણ રાત્રે હું રૂબરૂ કાર્યકર્તાઓની સાથે, ઉત્તમભાઈ હોય, તાલુકાના સભ્યો હોય, તો હું પહોંચેલો છું. પહેલી જવાબદારી મારી વિસનગર પણ છે, રાજ્ય પણ છે, ઉત્તર ગુજરાત પણ છે અને મહેસાણા પણ છે. હું બિલકુલ તમને ખાતરી આપું છું, વિસનગરમાં તમારી માફી એટલા માટે માગું છું, અત્યારે કોઈ નાની મોટી મુશ્કેલી પડતી હોય તો તમારી માફી સાથે નવા વિસનગરની કલ્પના સાથે હું આગળ વધી રહ્યો છું. ઋષિકેશ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં વિસનગરનો ચહેરો સંપૂર્ણપણે બદલાશે. તેમણે દાવો કર્યો કે વર્ષ 2027 સુધીમાં વિસનગર શહેર અને તાલુકો રાજ્યના સૌથી ઉત્તમ તાલુકાઓમાં ગણાશે. આ સાથે જ તેમણે જનતાને સહકાર આપવા અને વિકાસ યાત્રામાં જોડાવા અપીલ પણ કરી હતી. ત્યારે ઋષિકેશ પટેલના આ નિવેદનને લઈને આપના શું વિચાર છે? આપના મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.